પીઆઈ ડીવી ડાંગર દ્વારા તેમના કહેવા મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી નહીં, ત્યારે આપણા સમાજે 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું હતું. તે માત્ર ને માત્ર ડીવી ડાંગરના કારણે ઉતરવું પડ્યું છે. આપણે સૌએ આ ડીવી ડાંગરને રોડે ન ચડાવી ત્યાં સુધી આપણે મૂકવાનું નથી. કારણ કે આ લડાઈ માત્ર નવનીતભાઈ એકની નથી. સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જેવા સામાન્ય પરિવારમાંથી આવતા આપણા કોળી સમાજના લોકોની છે. ક્યાંક ને ક્યાંક આ બગદાણાના પીઆઈએ ડીવી ડાંગરે આપણા સમાજના લોકો ત્યાં વસે છે તેને વારંવાર હેરાન પરેશાન કર્યા છે. આ મત વિસ્તાર એ જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. આ મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી માયાભાઈનો અંગત મિત્ર છે. જીતુ વાઘાણીનો પોલીસમાં બહુ મોટો ગરબો છે. આપણે જીતુ વાઘાણીને પણ ધોળા દિવસે તારા દેખાડવાના છે. એને પણ મૂકવાનો નથી. મારી વાતને વધુમાં ઉલંબાવતા આ લડાઈ કિશન મેર એકની નહીં, નવનીતભાઈ બાલદિયા એકની નહીં. આ લડાઈમાં કોળી સમાજના ભાવનગર શહેરના યુવાનો જોડાયા હતા. કળુભાઈ જામુચા, હિરેનભાઈ વાઘેલા, અમારી સમગ્ર ટીમ, મુકેશભાઈ મેટલિયા, શંભુભાઈ વાળા, અશોકભાઈ મામસે સતત 30 દિવસ સુધી બગદાણામાં રહ્યા છે. એમની માટે પણ તાળીઓ થઈ જવી પડે. જ્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવાની વાત આવી, 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની વાત આવી, ત્યારે પહેલા સુરે કીધું તું કાળુભાઈ જામુચા, જે કઈ ખર્ચો થશે હું બેઠો છો કિશન, આપણે કાર્યક્રમ કરવાનો છે.